વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે અને મચ્છરો પેદા થવાનું પણ ચાલુ થઈ ગયું છે. એટલે આ સૌથી મહત્ત્વની વાત આજે જ અમલમાં મૂકો. દરવાજા અને બારીઓ પર મોસ્કિટો મેશ લગાવો, મચ્છરદાનીનો ઉપયોગ કરો, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે. મચ્છર ભગાડનાર ક્રીમ કે લિક્વિડ વેપરાઇઝરનો ઉપયોગ કરો. ઘરમાં ભરાયેલા પાણીના વાસણો, ફૂલદાની નિયમિત રીતે પાણી બદલો અને ડબ્બા જેમાં પાણી ભરેલું હોય એ ઢાંકીને રાખો. કુલર રેગ્યુલરલી બદલો. છત, ટેરેસ, બગીચા કે આંગણમાં પાણી ભરાઈ ના રહે ધ્યાન રાખો. જૂના ટાયર, તૂટેલા વાસણો, નાળિયેરના કાચલા, પ્લાસ્ટિકના ડબ્બા, ખાસ કરીને કોઈ રિનોવેશન ચાલતું હોય તો એની ટાઇલ્સથી માંડીને કાટમાળની અંદર પાણી ભેગું ના થાય ધ્યાન રાખો. ગટર અને નળીઓ સાફ રાખો અને છોડના કુંડામાં વધારાનું પાણી એકઠું ના થવા દો. કારણ કે અઠવાડિયામાં એક દિવસ 10 મિનિટ જો તમે આ રીતનું કરશો તો મચ્છર નહીં થાય, સ્વસ્થ જીવનને હા કહેવામાં આવશે. કારણ કે મચ્છર ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા પેદા કરશે નજીકના ભવિષ્યમાં. તો HCG હોસ્પિટલ અને લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તરફથી ડૉક્ટર ધ્રુવ, નમસ્કાર.